મગફળી 40 દિવસની થઈ ગઈ અને પાક પણ સારો છે, તો એમ ન માની લેતા કે આપણું કામ પૂરું થઈ ગયું. આપણું અડધું કામ હજુ બાકી છે. મગફળીની સાચી માવજત હવે પછી જ ચાલુ થાય છે, ને આ માવજતમાં જો બેદરકારી કરીશું તો ઉત્પાદન ઉપર એની સીધી અસર થશે. મગફળીના પાકમાં 40 દિવસ પછીનો સમય સૌથી વધુ મહત્ત્વનો એટલા માટે હોય છે કે મૂળનો વિકાસ થતો હોય છે, ફૂલ અને સૂયા બેસવાની પ્રક્રિયા પણ ચાલુ હોય છે, અને એ સમયમાં જો છોડને યોગ્ય પોષણ ન મળે તો ફૂલ ખરી પડે છે, ફૂલ ઓછા બેસે છે, પરિણામે ડોડવા પણ ઓછા લાગે છે. એટલે જ નર્મદા બાયોકેમનું ન્યુટ્રિયન્ટ NPK 11-11-8 આમાં ઝિંક અને બોરોન પણ સામેલ છે. આ એક જ ફોર્મ્યુલેશન તમારા છોડને સંપૂર્ણ પોષણ આપવા માટે સક્ષમ છે. આમાં રહેલ નાઇટ્રોજન પીડા પડેલ છોડને લીલોતરી આપશે, ફોસ્ફરસ મૂળનો મજબૂત વિકાસ કરશે અને ફૂલ ડોડવા બેસવામાં મદદરૂપ થશે, પોટાશ દાણા ભરાવદાર બનાવશે અને પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારશે, ઝિંક છોડની વૃદ્ધિ અને ફળ ફૂલ બેસવાની પ્રક્રિયાને નિયમિત કરશે, અને બોરોન ફૂલ ખરવાનું ઘટાડી દાણા બાંધવાની પ્રક્રિયા સુધારશે. મગફળી વાવ્યાના 40થી 70 દિવસ દરમિયાન, એટલે કે પાકની વૃદ્ધિ અવસ્થાથી સૂયા બેસવાની ફૂલ બેસવાની જે અવસ્થા આવે છે એ દરમિયાન આપણે નર્મદા ન્યુટ્રિયન્ટનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ પણ સાવ સરળ છે. જો પાન પર છંટકાવ કરવો હોય તો પ્રતિ 1 લીટર પાણી પ્રમાણે 3 મિલી નર્મદા ન્યુટ્રિયન્ટ ભેળવી અને આપણે છંટકાવ કરવાનો છે. ડ્રીપ અને ફુવારામાં આપવું હોય કે પછી માટી સાથે ભેળવી અને આપણે એનો ઉપયોગ કરવો હોય તો 1 એકર જમીનમાં 1 લીટર પ્રમાણે ઉપયોગ કરવાનો છે. આ સિઝનમાં તમારા મગફળીના પાકને આપો સંપૂર્ણ પોષણ. નર્મદા બાયોકેમનું ન્યુટ્રિયન્ટ 11-11-8 આ અંગેની વધુ માહિતી માટે તમને સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં સંપર્ક કરી શકો છો, અથવા તમારા નજીકના એગ્રો ડીલરનો પણ સંપર્ક કરી શકો છો. જય જવાન જય કિસાન.